હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ દોસ્તો. પ્રીવિયસ લેક્ચરોની અંદર આપણે ચેપ્ટર નંબર 3 થિયરી અને ઉદાહરણ પૂરા કર્યા. આજે મિત્રો સ્વાધ્યાયના દાખલાની શરૂઆત કરીએ. સુરેખપથ પર ગતિમાં એક વસ્તુ સાંભળી લો. તમને ખબર જ છે, આ વર્ષે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને થોડોક સિલેબસ કટ કર્યો છે, થોડી કન્ડિશનો કટ કરેલી છે. તો એ કન્ડિશનોને આપણે ધ્યાનમાં નહીં લઈએ, કેમ કે જે કટ કર્યું છે પરીક્ષામાં પૂછવાના નથી. ઓકે, તો સ્વાધ્યાયની અંદર દોસ્તો પહેલો અને બીજો દાખલો કાઢી નાખ્યા છે. સ્વાધ્યાયની અંદર 3 પહેલો, બીજો, ત્રીજો અને ચોથો કાઢી નાખ્યા છે. સ્વાધ્યાયમાં 3.5 થી 3.12 અને 3.18 થી 3.20 આટલા દાખલા સિલેબસમાં રાખ્યા છે. તો એ આપણે ગણીએ. ચાલો જોતા જાઓ. તમારી ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપો. સૂચનાઓ તમને ખબર જ છે, મેં કીધું કે દાખલા ગણતા હોય ત્યારે ટેક્સ્ટ બુક, કેલ્ક્યુલેટર અને જે બુકમાં દાખલા લખવાના છે પાસે રાખો. તો જો સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 3.5, ચાલો 100 રકમ પૂછી છે. મિત્રો ફરીથી એક વખત કોન્સેપ્ટ આખો યાદ કરી લેજો એટલે તમને ઈઝી પડે. એક જેટ પ્લેન 500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી રહ્યું છે. ચાલો પહેલી જ બાબત, જેટ પ્લેનની ઝડપ 500 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, આગળ. જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાયુને બહાર કાઢી રહ્યું છે. પ્લેનની સાપેક્ષે જે વાયુ બહાર નીકળે છે, પ્લેનની સાપેક્ષે જે વાયુ બહાર નીકળે છે, રેડી? જેટ પ્લેનની ઝડપને હું vj નામ આપું એટલે તમને પ્રોબ્લેમ ન પડે. ચાલો, જેટ પ્લેનની સાપેક્ષે બહાર નીકળતો વાયુને સ્મોક કહેવાય. વાયુને સ્મોક કહેવાય. ની ઝડપ, ચાલો જેટ પ્લેનની સાપેક્ષે સ્મોકની ઝડપ 1500. સર કેમ તમે માઈનસ લખ્યા? કેમ કે ધુમાડો આગળ ન નીકળે ભાઈ, પ્લેન આમ જતો ધુમાડો પાછળ નીકળે. દિશા વિરુદ્ધ છે. તો જમીન પર ઉભેલા કોઈ અવલોકનકારની સાપેક્ષે વાયુની ઝડપ કેટલી હશે? જમીન પર ઉભેલા વ્યક્તિની સાપેક્ષે જમીન પર, અથવા એમ જમીન જ લખો ને, જમીનની સાપેક્ષે વાયુની ઝડપ કેટલી હશે? વેલોસિટી ઓફ સ્મોક કમ્પેર ટુ ગ્રાઉન્ડ. વેલોસિટી ઓફ સ્મોક કમ્પેર ટુ ગ્રાઉન્ડ. તો સિમ્પલ વસ્તુ છે સાહેબ. વેલોસિટી ઓફ સ્મોક કમ્પેર ટુ ગ્રાઉન્ડ ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ સ્મોક કમ્પેર ટુ જેટ માઈનસ વેલોસિટી ઓફ જેટ કમ્પેર ટુ ગ્રાઉન્ડ. પ્લેનની ઝડપ જે 500 માઇલ તો જમીનની સાપેક્ષે જ હોય ને મારા ભાઈ. તો vsg is equal to vsj minus vjg. આપણે અહીંયા પ્લસ આવશે. હવે ઘણા કહેશે સર આનું રીઝન. ચાલો એક કામ કરો, ભૂલી જાઓ સર આ નથી આવડતું, ચાલો આવું ભૂલી જાઓ. એક સિમ્પલ ને શોર્ટકટ રસ્તો શીખવાડો, વસ્તુ મજા આવશે. વેલોસિટી ઓફ જેટ કમ્પેર ટુ ગ્રાઉન્ડ, velocity of jet compared to ground plus velocity of smoke compared to jet. આનું સૂત્ર લખો તો શું થાય? આ સમજવા માટે છે. આવું થાય પ્લસ vs minus vg ક્યાં તો હું વેધું બોલો માઇનસ vg પ્લસ vs તો હું લખાય vs minus vg લખાય. એ ભાઈ તો બેસ આનું સૂત્ર ડાયરેક્ટ લઈ તો શું થાય? vs minus vg. મેં તમને સાપેક્ષમાં શીખવાડ્યું તો પહેલો હોય પહેલા, માઈનસ બીજો હોય પછી. તો થઈ ગયું. જુઓ એટલે જુઓ, ખબર પડી? થઈ ગયું. જો એટલે જમીનની સાપેક્ષે વાયુની ઝડપ, જમીનની સાપેક્ષે વાયુની ઝડપ ઇઝ ઇક્વલ ટુ જમીનની સાપેક્ષે જેટની ઝડપ વત્તા જમીનની સાપેક્ષે વાયુની ઝડપ. રેડી? તમને મેં સાબિતી આપી ને, ખરેખર જો તમે આનું સૂત્ર ડાયરેક્ટ લખો તો આવું લખાય vs
ચાલો તો કિંમત લખીએ Vjg is equal to 500 વત્તા Vsj is equal to -1500. તો મિત્રો જમીન પર ઉભેલા વ્યક્તિને ધુમાડાની ઝડપ 1000 દેખાય ની માઈનસ એટલે પાછળ દેખાય તો ઓફકોર્સ ધુમાડો પાછળ નીકળે તો પાછળ જ દેખાય ને. હવે તમે થોડું બુદ્ધિ વાપરી હોય તો એનો જવાબ મળી જાય. જો પ્લેન 500 એ જાય, પ્લેનની સાપેક્ષે ધુમાડો 1500 એ નીકળે એટલે ધુમાડો ખરેખર કેટલાનો હશે? 1000 નો. નો સમજાણું. ધુમાડાની ઝડપ પ્લેનની સાપેક્ષે 1500 છે, પ્લેનની સાપેક્ષે 1500 છે એટલે એનો મતલબ હું જો પ્લેનની આમાં એડ થઈ ગઈ, પ્લેનની કેટલી છે? 500 આમાં એડ થઈ ગઈ તો આ 1500 હતી 500 વેલાની એડ થઈ છે, ખરેખર આની કેટલી હશે? 1000 હશે. જવાબ રેડી. એટલે બહુ મસ્ત અને લોજિકલ દાખલો હતો. થોડુંક થિંકિંગ કરવાનું, નકર આ રીતે સૂત્ર મૂકો. ઓકે, ચાલો નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર 3.6 સુરેખ રાજમાર્ગ પર 126 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહેલી એક કાર. ચાલો કારનો પ્રારંભિક વેગ છે 126 કિલોમીટર પ્રતિ કલાક. આમાં આપણને કઈ મજા આવે નહીં. 126 ગુણ્યા 1000 ભાગ્યા 3600. તમારી પાસે કેલ્ક્યુલેટર છે જ, સાદુરૂપ આપજો એટલે આ મળશે 35 મીટર પ્રતિ સેકન્ડ. દોડી રહેલી કાર 200 મીટર અંતર કાપીને સ્થિર રાખવી છે દોસ્તો. એને કાપવાનું અંતર 200 મીટર, પછી સ્થિર કરવી એટલે અંતિમ વેગ 0. તો એને કેટલો પ્રવેગ જોઈએ અને કારને સ્થિર થવા કેટલો ટાઈમ લાગશે? કોઈ પ્રોબ્લેમ નહીં. v2 v02 બરાબર 2ad સૂત્ર છે આપણું. ચાલો આ 0 નો વર્ગ 0 માઈનસ 35 નો વર્ગ, પ્રવેગ મારે ગોતવાનો છે, d છે 200 તો પ્રવેગ માઈનસ 35 નો વર્ગ એટલે 2 વાર 35 લખું છેદમાં 400 લખું છું. રેડી? કોઈ મને કહેશો પ્રવેગ હું કામ માઈનસ આવ્યો? આનું સાદુરૂપ આપજો એટલે નિયર અરાઉન્ડ -3.06 જેવો મળશે. પ્રવેગ હું કામ માઈનસ આવ્યો? સેબા દાખલો સ્ટોપિંગ ડિસ્ટન્સ નો છે. સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે પ્રતિ પ્રવેગ બ્રેક મારો તો પ્રવેગ માઈનસ થાય. માઈનસ બીજું એને સ્થિર થવા કેટલો ટાઈમ લાગશે? ચાલો v બરાબર v0 80. અંતિમ વેગ 0 છે, પ્રારંભમાં 35 છે, પ્રવેગ 3.06 છે * t. માઈનસ ને આ બાજુ બોલાવો એટલે પ્લસ થઈ ગયા. રેડી? તો t બરાબર દેખાય છે ને મિત્રો? t બરાબર 35 ના છેદમાં 3.06, 35 ના છેદમાં 3.06 એપ્રોક્સિમેટ 12 12 36 એટલે 11.44 જેવું આવશે. કેલ્ક્યુલેટર તમારી પાસે જો કરજો ભાઈ, હું અંદાજિત જવાબ લખું. હા, જો અચળ પ્રવેગી ગતિનો દાખલો હતો, સ્ટોપિંગ ડિસ્ટન્સ આપ્યું હતું અને પ્રવેગ પૂછ્યો, પછી સ્થિર થવા માટે લાગતો સમય પૂછ્યો. પ્રવેગના સૂત્ર મૂકીને સાદુરૂપ આપવાનું છે, કોઈ નવું નહીં. ચાલો સ્વાધ્યાયની અંદર 3.7 400 મીટર જેટલી સમાન લંબાઈ ધરાવતી બે ટ્રેન રસ્તા પર A અને B બે સમાંતર રેલવે ટ્રેક પર 72 કિલોમીટરની ઝડપે એક જ દિશામાં દોડી રહી છે. ચાલો પહેલા ટ્રેન A. ઓકે, ચાલો ટ્રેન A માટેની ઝડપ તમને આપી દીધી છે 72 કિલોમીટર પ્રતિ કલાક. આમાં તો કઈ આપણને મજા આવે નહીં. કેલ્ક્યુલેટર તમારી પાસે હશે, સાદુરૂપ આપજો એટલે મળશે 20. ચાલો ટ્રેન A આટલી સ્પીડે દોડે છે. ટ્રેન A ટ્રેન B કરતા આગળ છે, એ થોડીક આગળ છે. B ટ્રેનનો ડ્રાઈવર એને ઓવરટેક કરવાનું વિચારે છે અને પોતાની ટ્રેનને 1 મીટર પ્રતિ સેકન્ડ થી પ્રવેગિત કરે છે. B ટ્રેનને પ્રવેગ છે, એને પ્રવેગ નથી એટલે એનો પ્રવેગ 0. અને તે 50 સેકન્ડ બાદ B નો ગાર્ડ ટ્રેન A ના ડ્રાઈવરની આગળ થઈ જાય તો બે વચ્ચે શરૂઆતમાં કેટલું અંતર હશે? દાખલો જુઓ. આ A આ B. A એની રીતે મસ્ત આલી જ જાય છે 20 ની ઝડપે. ઝડપ વધતી નથી ઘટતી નથી. B ટ્રેન વાહે છે. B ટ્રેન વાહે છે. રેડી?
હવે આ ભાઈને આ ટ્રેન ક્રોસ કરવી છે, સાઈડ કાપવી છે, એટલે આ શું કરે, પ્રવેગી ગતિ કરે એટલે એનો વેગ વધારવા માંડે છે. 50 સેકન્ડ પછી જોવે છે, જો 50 સેકન્ડ પછી જોવે છે તો એને આનો ગાર્ડનો ડબ્બો આના એન્જિનને દેખાય છે. આ તો બિચારો શાંતિથી આયલો જાય છે. 50 સેકન્ડ પછી આને આ દેખાય છે. તો શરૂઆતમાં બે વચ્ચેનો ગેપ કેટલો હોય મારે જાણવાનો છે. એક કામ કર, ચાલો પહેલા 50 સેકન્ડમાં ટ્રેન એ કેટલું અંતર કાપ્યું એ ગોતી લે. પહેલું જ કામ, 50 સેકન્ડમાં ટ્રેન એ વડે કપાતું અંતર v0t પ્લસ 1/2t². ચાલો એનો v0 છે 20, t છે 50, પ્રવેગ તો 0 છે, 50 ગુણ્યા 2 એટલે 1000 મીટર. એટલે એનો મતલબ એવો છે 50 સેકન્ડમાં ટ્રેન એ 1000 મીટર કાપ્યું. તો સામે ટ્રેન બી એ કેટલું કાપ્યું છે એ જરાક ચેક કરી લો. 50 સેકન્ડમાં ટ્રેન એ 1000 કાપ્યું, ટ્રેન બી એ કેટલું કાપ્યું જોઈ લો એટલે તમને ખબર પડી ગઈ. આણે 1000 કાપ્યું, એ 1000 તો બી ઓલરેડી કાપવાનો જ, તો જ આગળ થવાય ડોબા. બી 1000 કાપવાનો તો જ આગળ થશે, પણ એને 50 સેકન્ડમાં ટોટલ કેટલું કાપ્યું જોઈ લો એટલે એનો મતલબ એવો થયો કે આ ગેપ એ કાપી નાખ્યો હશે અને ઓલું 1000 એ કાપ્યું હશે, તો જ આગળ થવો હોય ને. જે સ્ટાર્ટિંગમાં ગેપ છે ગેપ કાપી નાખ્યો હશે, ઓલું 1000 એ કાપ્યું છે, તો જ આગળ થવો હોય ને. તો ટ્રેન બી માટે ચાલો ટ્રેન બી નો વેગ તમને આપ્યો તો ઓકે 272 કિલોમીટર પ્રતિ કલાક જ છે ને, એટલે v0b. હવે આમાં ડાયરેક્ટ લખું છું 20 મીટર પ્રતિ સેકન્ડ. ટ્રેન બી નો પ્રવેગ છે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને એનો સમય 50 સેકન્ડ લેવો. તો ટ્રેન બી એ 50 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું છે, ચાલો સાદુરૂપ જોજો ધ્યાનથી. ચાલો v0 20 50 1/2 એ 50 નો વર્ગ. 1000 તો એક આપવાનો જ હતો, મેં તમને કીધું હતું. એક્સ્ટ્રા એને કેટલું કાપ્યું, ક્રોસ કરવા એક્સ્ટ્રા કેટલું કાપ્યું, 50 નો વર્ગ 2500 ભાગ્યા 2 એટલે 1250. એટલે એનો મતલબ 2250 મીટર કાપ્યું. 1000 તો ખાલી ટ્રેન એ કાપ્યું એટલું તેને કાપવું જ પડશે, તો એનો મતલબ એવો થયો કે સ્ટાર્ટિંગમાં ગેપ હશે 1250 મીટર. પ્રારંભમાં બે ટ્રેન વચ્ચેનું અંતર db - ba 2250 - 1000 એટલે સર સ્ટાર્ટિંગમાં બે વચ્ચેનો ગેપ 1250 મીટર હશે. એ ટ્રેન બી શું કર્યું, 1250 એ કાપવાનું, ઓલી જે 1000 કાપશે એ કાપવાનું, તો જ સાઈડ કપાય ને. તમારે કોઈની સાઈડ કાપવી હોય તો પહેલા તમારી બે વચ્ચે ગેપ છે એ તો તમારે કાપવાનું જ, પ્લસ એની ગાડીની ગાડી જેટલી સ્પીડે જાય છે જે કાપે એ તમારે કાપવાનું. તો પ્રારંભમાં બે વચ્ચેનું અંતર 1250 મીટર જેવું હશે. ક્લિયર દાખલો? ચાલો એટલે પહેલા એનું ગોતી લો, બી નું ગોતી લો, બી માંથી એ બાદ કરી દો. ચાલો સ્વાધ્યાયની અંદર 3.8 સ્વાધ્યાયનો દાખલા નંબર 3.8. ચાલો 3.8 ની રકમમાં હું પૂછ્યું છે, એક દ્વિમાર્ગી રસ્તા પર કાર એ 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. કાર એ ની ઝડપ, આમાં કઈ આપણને મજા આવે નહીં, 36 કિલોમીટર પ્રતિ કલાક. 36 ગયા એટલે મીડા ગયા, તો બોલો એની ઝડપ શું થઈ ગઈ 10. રેડી? કાર એ આટલી સ્પીડે જાય છે. એકબીજાની વિરુદ્ધ દિશામાં 54 કિલોમીટર પ્રતિ કલાકની સમાન ઝડપથી દોડતી કાર બી અને સી. ચાલો બી ની ઝડપ અને સી ની ઝડપ એકબીજાથી વિરુદ્ધ દિશામાં દોડે છે. ગુગેશ હવે દિશા જોજો, 18 સોરી 18 36 18 13 54 એટલે 3 30 ભાગ્યા 2 એટલે 15. ચાલો બી અને સી નો વેગ 15 છે. AB તથા AC વચ્ચેનું સમાન અંતર 1 કિલોમીટર છે. આ ક્ષણે કાર B નો ડ્રાઈવર કાર C કાર A ને ઓવરટેક કરી પહેલા ઓવરટેક કરવાનું વિચારે છે. એટલે C કાર A કારને સાઈડ કાપવાનું વિચારી પહેલા ઓલો A કાર વાળો એમ વિચારે, સોરી B કાર વાળો એમ વિચારે હું સાઈડ કાપું. રેડી?
આગળ તો અકસ્માત નિવારણ માટે કાર B નો લઘુત્તમ પ્રવેગ કેટલો છે? આ કેવી વાત થઈ ખબર? એક જવાનો રોડ ને આવવાનો રોડ છે, આમ છે. તો કાર A બિચારી 10 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડે જાય છે. વાહે કાર B છે, સામેથી C આવે છે. B 15 જાય છે, C સામે 15 આવે છે. સમજાય છે? આ A જાય છે, વાહે B 15 જાય છે અને સામેથી C 15 આવે છે. આ બે હું વિચારે છે કે આવડો આ અહીંથી પસાર થાય એ અહીંથી પહેલા હું સાઈડ કાપી નીકળી જાઉં. દાખલો સમજાણો. આ અહીંથી પસાર થાય એ અહીંથી પહેલા હું આની સાઈડ કાપીને નીકળી જાઉં. હવે જો આ બેની ઝડપ સરખી છે, બે ગાયરા ભેગા થાય તો એક્સિડન્ટ થઈ જાય. એટલા માટે આને કા ઝડપ વધારવી પડે, કેમ કે એને પહેલા નીકળવું છે. તો આ ઝડપ વધારે, સાહેબ ઝડપમાં વધારો એટલે પ્રવેગ છો. તો એવું કીધું કે કાર સિયારે ભટકાવવી ન જોઈએ, પહેલા એની આગળ નીકળી જવું જોઈએ. તો આને કેટલા પ્રવેગથી જવું પડે? રેડી? તમને ખબર છે 2 ની સ્પીડ આવો છો, તમારે જે પહેલા નીકળવું છે તો ઓફકોર્સ તમે લીવર વધારશો એટલે તમારી પ્રવેગી ગતિ થઈ ગઈ. તો તમે કેટલો પ્રવેગ આપશો કે આની સી પહેલા તમે અહીંથી નીકળી જાઓ ને એક્સિડન્ટ નહીં થાય. રેડી? ચાલો આવો દાખલો છે. રેડી? આવો દાખલો છે, કાંઈ વાંધો નહીં. ચાલો પહેલા મને એ કહો, એની સાપેક્ષે b નો વેગ કેટલો? એ બે એક દિશામાં જાય છે. 5 એ અને b એક દિશામાં હતા ને 5. c ની સાપેક્ષે a ની સાપેક્ષે c નો વેગ કેટલો? સર તો હવે માઈનસ લખાય કે c હામો આવે છે. એટલે આ આકૃતિ જોઈને તમે c હામો આવે છે એટલે c ને ધન લે તો એ ઋણ લેવો પડે. એટલે 25. એટલે b a ની સાપેક્ષે 5 ની સ્પીડે જાય છે અને c સામેથી 25 ની સ્પીડે આવે છે. a ની સાપેક્ષે ભાઈ એને ઓવરટેક કરવાનું બે વિચારે છે એટલે એની સાપેક્ષે ગણાય. હવે મેઈન વસ્તુ ચાલુ કરું. ચાલો અંતર એને કેટલું કાપવાનું છે? 1 કિલોમીટર. એક્સિડન્ટ ન થાય એટલે નિવારવા માટે 1 કિલોમીટર 1000 મીટર અંતર કાપવાનું છે. તો હું તમને એક સિમ્પલ સાદો સવાલ પૂછું કે ઓલી કાર C છે એ C ને 1000 મીટર અંતર કાપવા લાગતો સમય કેટલો થાય? તો કે સર 1000/25, કેમ કે એની સાપેક્ષે C તો 25 ની સ્પીડ આવે એટલે E ભાઈને 40 સેકન્ડ લાગશે. તો મને એટલી ખબર પડી કે પેલા B કાર વાળાએ 40 સેકન્ડ પહેલા નીકળી જવું પડે. C કાર સામેથી આવતી કાર A પાસે 40 સેકન્ડમાં પૂછશે. આ A છે, આ C છે. C કાર A પાસે 40 સેકન્ડમાં પૂછશે. તો આ ભાઈ કંઈક એવું કરવાનું કે 40 સેકન્ડ પહેલા નીકળી જવો જોઈએ. રેડી? તો એક્સિડન્ટ નિવારવા માટે B કાર, ચાલો B કાર ને અંતર તો જ કાપવાનું. અંતર તો જ કાપવાનું. પ્રારંભિક વેગ એનો 5 થાય કેમ કે એની સાપેક્ષે જ બેને એની સાપેક્ષે જ ગતિ કરવાની છે. ચાલો 40 સેકન્ડમાં એની અંતર કાપી નાખવાનું એટલે એને પ્રવેગ કેટલો જોઈએ? ઓલો 40 સેકન્ડે પૂગશે. B કારે આ જ અંતર 40 સેકન્ડમાં કાપી નાખવું પડશે તો જ આગળ નીકળી જાય ને એક્સિડન્ટ નહીં થાય. 40 સેકન્ડમાં એણે અંતર B એ એનું અંતર કાપી નાખવું પડશે 1000 મીટર. કેમ કે B વાળાને ખબર પડી ગઈ ભાઈ હું B છું, આગળ એ જાય છે, મને ખબર પડી ગઈ બોલો C વાળો 40 સેકન્ડે ત્યાં આવવાનો છે તો મારી પહેલા નીકળવાનું છે. એટલે 40 સેકન્ડમાં મારે 1000 મીટર અંતર કાપી નીકળી જવું પડે. રેડી? ચાલો તો મારે કાપવાનું અંતર 1000, મારો વેગ એની સાપેક્ષે 5, 40 સેકન્ડમાં મારે નીકળી જવું પડશે. તો મારો પ્રવેગ કેટલો એ મારે ગણવાનો છે. 5 2 જામ 2 તો 1000 4 5 20 200 1600 ભાગ્યા 2 એટલે 800. હા 40 નો વર્ગ 1600, 1600 ભાગ્યા 2 800, 200 આ બાજુ આવ્યા 800 થઈ ગયા. તો બોલો એ બી હું થઈ ગયો 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જો બી આટલી સ્પીડે ગતિ કરશે તો એ 40 સેકન્ડમાં 1000 મીટર કાપીને નીકળી જાય. બોલો 40 સેકન્ડે મૂકશે નહીં પહેલા નીકળી ગયો હશે.
એક્સિડન્ટ એની વાર આવ્યા છે અને એની સાઈડ એ કપાઈ જશે. ક્લિયર દોસ્તો? ખબર પડી ગઈ વાતમાં? રેડી? ચાલો નેક્સ્ટ છે 3.9. બોર્ડ થોડુંક નાનું પડશે. એક કામ કરો મિત્રો, અત્યારે 3.5, 6, 7 અને 8 ચાર દાખલા વ્યવસ્થિત રીતે વિડીયોને પોઝ કરીને તમારી બુકમાં ઉતારો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 9, 10, 11, 12 ચાર દાખલા ગણીશું. રેડી? અત્યારે લખો, ચાલો વિડીયો પોઝ કરો અને લખી લો.